આઈ કમ ઇન? યસ, પ્લીઝ કમ. આવ કિંજલ, બેસ. તમે મને ઓળખો છો? એમ તો તું પણ મને ઓળખે છે. મને તો એમ કે તું એટલી બધી સ્માર્ટ છે કે કદાચ મારા અવાજ પરથી જ મને ઓળખી જશે. પણ એનીવેઝ, આમ પણ મને ઓળખે છે કહીને મારી ઓફિસમાં આવીને ચાપલુસી કરતા લોકો મને જરા પણ ગમતા નથી. અને એટલે જ મેં તને મારો કિંમતી સમય આપ્યો. ઓળખાણ પડી. અને આજના આપણા બીજા જજ છે શ્રી શાંતિલાલભાઈ શાહ. બોલો શાંતિભાઈ, પહેલા શું ટેસ્ટ કરવું છે? હું તો મેંગો આઈસ ટી. સર સોરી, માફ કરજો, પણ આ સેમ્પલ ટી છે ને ક્યારની બનાવીને રાખેલી છે. હું તમને નવી બનાવીને આપું છું ને. આ મેળાની જે આયોજક કમિટી છે એ બધાએ મળીને નક્કી કર્યું કે આજના આ ટી મેળામાં મોહન એન્ડ ડોટર્સે જે ચોફી ટી બનાવી હતી એ ટીને બેસ્ટ ફ્યુઝન ટી તરીકે સિલેક્ટ કરવામાં આવી. શાંતિલાલ અંકલ, તમે? યસ, શાંતિલાલ શાહ, સ્વાતિનો ફાધર અને આ SS એસોસિએટ્સનો માલિક. બેસ. અને કિંજલ, આ ઓફિસ છે એટલે નો અંકલ પ્લીઝ. સોરી સર, નેક્સ્ટ ટાઈમથી ધ્યાન રાખીશ. ધેટ્સ ગુડ. હા, તો હવે મને એ કહે કે તારે તાપીનગરના ફ્લાયઓવર બાબતમાં મારી સાથે શું ચર્ચા કરવી છે? ચર્ચા નહીં, જાણકારી જોઈતી હતી કે શું તમે ત્યાંની બધી જ જગ્યા ખરીદી લીધી છે? વેલ, મેં ત્યાંની બધી જગ્યા ખરીદી પણ લીધી હોય તો મારે તને શું કરવાને કહેવું પડે? કારણ કે એ જે ફ્લાયઓવર બનવાનો છે એની નીચે મારું ઘર છે અને મને RTIમાંથી એવી જાણકારી મળી છે કે તમારા કન્સ્ટ્રક્શનના પ્લાન અનુસાર અમારે અમારું ઘર ખાલી કરવું પડે એમ છે. ચાલો, સારું થયું. એકચ્યુઅલી RTI વાળાએ મારું કામ સહેલું કરી નાખ્યું. શું છે કે મારે તને મારા મોઢે નહીં કહેવું પડે કે તું ઘર ખાલી કરે. એનીવેઝ, તું ક્યાં જઈશ, ક્યાં રહીશ એ બધી ચિંતા કરવાની તારે જરા પણ જરૂર નથી. તું કહેશે એટલા પૈસા ચપટી વગાડતા તારા ખાતામાં જમા થઈ જશે. પણ એક વાત મને ગમી, તે સામેથી આવીને મારી સાથે વાત કરી એ મને ગમ્યું. વાત? મેં હજુ સુધી વાત કરી જ ક્યાં છે? આ તો તમે જ વાત કરી અને તમે જ નિર્ણય પર કૂદકો મારી લીધો. એટલે તારે શું ફ્લાયઓવર બને પછી એના પરથી કૂદકો મારવો છે? એ પણ મારી લઈશ. ફ્લાયઓવર બને તો ને. એટલે તું કહેવા શું માંગે છે છોકરી? એ જ કે તમે કોઈ માલિકની પરવાનગી વગર ત્યાં ફ્લાયઓવર બનાવવાનો નિર્ણય લઈ જ કેવી રીતે શકો? છોકરી, આ મારી ઓફિસ છે અને મારી ઓફિસમાં મારા સિવાય બીજું કોઈ પણ ઊંચા અવાજે વાત કરે એ મને જરા પણ પસંદ નથી. અને બીજી વાત, આ કોઈ RTIની ઓફિસ નથી કે તું જે કોઈ પણ સવાલ પૂછે એના જવાબ આપવા હું બંધાયેલો છું. મારે જે કહેવું હતું એ મેં કહી દીધું અને તને જેટલો સમય આપવાનો હતો આપી દીધો. હવે ખાલી તારે તારું ઘર ક્યારે અને કેટલા વાગે ખાલી કરવાનું છે એની નોટિસ તને મળશે, જેમ તને દુકાન ખાલી કરવાની નોટિસ મળી હતી ને એમ જ. સમજી?
એક વાત તમે પણ સમજી લો, આ વખતે નગરપાલિકાની નોટિસ મારા ઘર સુધી પહોંચે એ પહેલા સ્ટે ઓર્ડર મારા હાથમાં હશે. ગમી તારી શાંતિલાલ શાહને ચેલેન્જ ફેંકવાની સ્ટાઇલ મને ગમી કિંજલ, પણ તું એક વાત ભૂલી જાય છે, મારી પાસે પાવર, પૈસો, પરમિશન બધું જ છે. તારી પાસે શું છે? એક ભાંગલી તૂટલી દુકાન અને એક ભાંગલા તૂટલા પગવાળો તારો બાપ. કંઈ જ નથી તારી પાસે. મારા માટે એ બસ છે. બાકી એક વાત તો નક્કી છે, ફ્લાયઓવર તો હું નહીં જ બનવા દઉં. તું મને શાંતિલાલ શાહને એની જ કેબિનમાં બેસીને ચેલેન્જ કરી રહી છે? ના, જણાવી રહી છું કે તમારે ફ્લાયઓવર બનાવવો હોય તો બનાવો, પણ મારું ઘર તો ત્યાંથી નહીં જ ખસે. એટલે બેટર એ જ રહેશે કે તમે તમારો ફ્લાયઓવર ખસેડી દો. એટલે તારું ઘર શું અંગદે મૂકેલો પગ છે કે ન ખસે ન કોઈ ખસાવી શકે? તમારે એમ રાખવું હોય તો એમ રાખો. બાકી મારા માટે મારું ઘર ખાલી મકાન નથી, પણ મારું આખું બાળપણ છે. મારા ઘરની 4 દિવાલો પર ખાલી રંગ નહીં, સપના લીપ્યા છે. સુખ દુઃખ, તડકા છાયા. કેટલી નવરાત્રી, કેટલી દિવાળીઓ ત્યાં વિતાવી છે. આવા બધા ડાયલોગ તું બોલીશ એની મને ખબર છે કીધું. પણ એક વાત કહું, જ્યારે લોકોને ખબર પડે ને કે પૈસાનો પટારો ખુલવાનો છે, ત્યારે લોકો આવી લાગણી ભરી વાતો કરીને 2-4 રૂપિયા વધારે ખેંચવી લેવાનો પ્રયત્ન કરે.